વડોદરામાં ચૂંટણી જાહેર થતાની સાથે જ મતદારો પણ એક્શનના મોડમાં આવ્યા છે। વડોદરામાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી ગયા છે। પાણી નથી તો વોટ નહીં ના બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। નિઝામપુરાની મયુર પાર્ક સોસાયટીમાં બેનર્સ લાગી ગયા છે। મયુર પાર્ક સહિત 5 જેટલી સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન છે। ઓછા પ્રેશરથી પાણી આવતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 30 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે રહીશો, તો બીજી તરફ વિરોધ કરતા પણ દેખાયા। મયુર પાર્ક, શ્વેતા પાર્ક, તમારું દીપમંગલ સોસાયટી, આ તમામ સોસાયટીઓના લોકો સમયસર વેરો ભરે છે અને છતાં કોર્પોરેશને જે ફેસિલિટી, પાણી એ તો ફરજમાં આવે છે કોર્પોરેશનની, અને એમણે જેને પણ ધ્યાન દોર્યું હશે એમની પણ જવાબદારીમાં આવે છે કે આપણે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય ત્યારે માત્ર આપણે અહીંયા મોદી સાહેબના નામે મત લેવા ના આવવાનું હોય। ધારાસભ્યને પણ એમણે રજૂઆત કરેલી છે, અરજીઓ બતાવી છે એમણે, અને સ્થાનિક કોર્પોરેટર તરીકે મને આપના દ્વારા જ્યારે જાણ થઈ તો હું આવી છું। આવીને મેં મારા અધિકારીને ફોન કર્યો છે, સાંજે આવવાના છે પાણીનું જોવા। અત્યાર સુધી તમે સ્થાનિકોને પૂછી જુઓ, અત્યાર સુધી મને જાણ નથી આ બાબતે। અને ઘરમાં બહાર આપણે કશું જોતા હોય, ગટર ઉભરાતી હોય કે લાઇટ બંધ હોય તો આપણે આપણી જાતે કરાવી દેતા હોય, પણ ઘરમાં પાણી આવે છે કે નથી આવતું, જ્યાં સુધી સ્થાનિકો આપણને ફરિયાદ ના કરે ત્યાં સુધી આપણને એની સમજણ ના પડે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને હવે નેતાઓ વોટ માંગવા આવશે ત્યારે જનતાએ હવે પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। વડોદરામાં જે વિસ્તારમાં તકલીફ છે ત્યાંની સોસાયટીના રહીશોએ હવે વોટ માંગવા આવનાર નેતાઓ સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે। આ જે દ્રશ્યો છે એ વડોદરાના નિઝામપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓના છે, જ્યાં અત્યારથી જ બેનર લાગી ગયા છે, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। આ દીપમંગલ, મયુર પાર્ક, શ્વેતા પાર્ક સહિતની જે સોસાયટીઓ છે ત્યાં જોઈ શકો છો બેનર લાગ્યા છે, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। સોસાયટીના રહીશો નીચે જીગીસાબેન ધોળકિયાનું નામ લખ્યું છે, તેમનો ફોટો છે। તેમની સાથે જ વાત કરીશું કે કેમ આવા બેનર લગાવવામાં આવ્યા છે। જીગીસાબેન, આ બેનર કેમ લગાવવાની જરૂર પડી છે અહીંયા? બેનર લગાવવાની જરૂર એટલા માટે પડી છે કે હું છેલ્લા 20 વર્ષથી તો આ સોસાયટીમાં રહું જ છું। ત્યારથી અત્યાર સુધીમાં અમને પીવાના પાણીની ખૂબ એટલે ખૂબ તકલીફ પડી રહી છે। પાણી આવતું જ નથી એવું કહીએ તો ચાલે। હવે ના છૂટકે અમે ઘણા બધાને અરજી આપી છે, અરજી આપવા છતાં પણ કોઈ જોવા નથી આવ્યું। હવે આજે મીડિયા થ્રુ પુષ્પાબેનને ખબર પડી એટલે હાલ હમણાં એ આવીને ગયા છે। તમે રાહ જોતા હતા ક્યારે ચૂંટણી જાહેર થાય ને નેતાઓ આવે ને તમે બેનર લગાવો, એ લોકોને પાછા વાળો, શું કરવાના છો? ના, અમે રાહ નથી જોતા। અમે છેલ્લા 2 વર્ષથી તો અરજી આપેલી જ છે, પણ અત્યાર સુધી કોઈ જોવા, જાણવા કે તમને શું તકલીફ છે એવું પૂછવા પણ નથી આવ્યા। આ વિસ્તારમાં ચારેય કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાય છે, ભારતીય જનતા પાર્ટી વાળા પણ વોટ માંગવા માટે આવવાના છે, શું કહેવાના છો તમે? એમને પણ આવી રીતે હાથ જ બતાવવાના છે, પાણી નહીં તો વોટ નહીં। કેટલા ઘર છે આ સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં જેને ત્યાં પાણીનો પ્રોબ્લેમ? 60 થી 100 ફેમિલી તો અહીંયા રહે છે જ, જે બધાને પાણીની તકલીફ છે। 60 થી 100 જેટલા ઘર છે, લગભગ 5 જેટલી સોસાયટીઓ છે નિઝામપુરામાં, ત્યાં પ્રકારના બેનરો લાગ્યા છે। હવે નેતાઓ વોટ માંગવા આવશે, પરંતુ રહીશોનું કહેવું છે કે નેતાઓને હાથ જોડીને પાછા વાળવામાં આવશે, કારણ કે જ્યારથી ચૂંટાયા છે આ 5 વર્ષમાં તેમને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે કોઈ પણ કામગીરી નથી કરી। લોકો રજૂઆતો કરીને થાક્યા, પરંતુ નેતાઓએ ન સાંભળ્યું અને હવે મોકો છે રહીશો પાસે કે જ્યારે વોટ માંગવા નેતાઓ આવશે ત્યારે તેમને પાછા વાળવામાં આવશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।